સ્પેશિયલી યુકેમાં રહે છે એ સમર સિઝનમાં એક વસ્તુ બહુ જ મિસ કરે ઇન્ડિયાની, તો એ વસ્તુ આજે હું લઈ આવી છું. હેલો, કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તમને ખબર છે યુકેમાં સમર સ્ટાર્ટ થઈ ગઈ છે અને ઇન્ડિયામાં પણ ઓલમોસ્ટ સમર પતવા આવી છે અને મોન્સૂન શરૂ થવાની છે. તો એના પહેલાં મને અહીંયા એક બહુ જ વસ્તુ મળી છે. તો એના માટે હું બહુ જ વધારે એક્સાઇટેડ છું અને હું તમને પણ બતાવવાની છું. તો મને મળી છે અહીંયા કચ્છની પ્રખ્યાત કેસર કેરી. તો એ ટ્રાય કરવા માટે હું બહુ જ એક્સાઇટેડ છું. તો એનું અનબોક્સિંગ કરીને હું તમને દેખાડવાની છું. તો આજે હું ટ્રાય કરવાની છું કચ્છની પ્રખ્યાત કેસર કેરી. બહુ જ એક્સાઇટેડ છું. તો આના અંદર મને 10 પીસીસ મળ્યા છે. એક મેં હમણાં ભીગાવા મૂક્યું છે બિકોઝ મારાથી કંટ્રોલ નહોતું થતું. મેં જલ્દી ભગવાનને ચડાવ્યું અને એના પછી એને ભીગાવા રાખ્યું અને પછી ટેસ્ટ કરવાની છું. તમને પણ કહેવાનું છે ટેસ્ટ કેવો છે. અને અગર તમે જોઈ શકો તો આનું ફળ બી સારું એવું મોટું છે અને મસ્ત છે. થોડી કેરી કાચી પાકી છે, મને થોડી પકાવવી પડશે. એમાં રહી રહ્યા છો અને તમે સમર સિઝન બહુ મિસ કરી રહ્યા છો અને સ્પેશિયલી સમરના મેંગોઝ મિસ કરી રહ્યા છો ને, તો બહુ જ એક્સાઇટેડ છું. 3 વર્ષ પછી આવી કચ્છની પ્રોપર કેસર કેરી ખાવા મળવાની છે. તો બહુ જ એક્સાઇટેડ છું. સ્મેલ પણ બહુ જ મસ્ત આવે છે અને ફળ બી બહુ જ મોટું છે. અને આની પ્રાઇસ તમે અગર પૂછો છો યુકેમાં મેંગો શું પ્રાઇસમાં મળે છે, તો મને આ પૂરું બોક્સ 16.99 એટલે 17 પાઉન્ડમાં મળ્યું છે. જે ઇન્ડિયાના આપણે અગર કન્વર્ટ કરી મે બી 2000ની પેટી, એના અંદર 9 થી 10 ફળ આવે છે. ડિપેન્ડ્સ, તમે ક્યારેક નાના ફળ હોય તો 12 પીસીસ આવે, મોટા હોય તો 9 યા 10 પીસીસ આવે. તો એવી રીતે છે. તો મેં હમણાં એક મેંગો પલાળીને રાખ્યું છે. એના પછી ખાઉં અને ટેસ્ટ કરું કેવું છે અને પછી તમને કહું. અને આ તમને કેરી બધી જગ્યાએ નહીં મળે. લાઈક નોર્મલ અહીંયાના સુપરમાર્કેટમાં નહીં મળે. તમને અહીંયા નિયર બાય ઇન્ડિયન સ્ટોર યા ગુજરાતી સ્ટોરમાં જવું પડશે. ત્યાં તમને આ બધી કેસર કેરી, અલ્ફાન્ઝો, બદામી, અલગ અલગ ટાઈપની કેરીઓ તમને મળશે. અગર તમે યુકેમાં છો તો જલ્દી નિયર બાય સ્ટોરમાં જાઓ અને આજે કોઈ તો બી કેરી લો, ટ્રાય કરો અને તમારા ત્યાં કઈ કેરી મળે છે અને એનો ટેસ્ટ કેવો છે, ઇન્ડિયા જેવો છે કે નહીં, મને કમેન્ટમાં જરૂર કહેજો. હું તો બહુ જ એક્સાઇટેડ છું આજે કેરી ટ્રાય કરવા માટે. તમે છો કે નહીં? સો હવે કેરી ટ્રાય કરવાનો ટાઈમ આવી ગયો છે. આ છે મારી કેરી. હવે એને હું ટેસ્ટ કરવાની છું, કહેવાની છું તમને કેવી છે. કલર તો બહુ જ નાઇસ છે. સુગંધ બી બહુ જ મસ્ત આવે છે. બહુ જ મસ્ત છે. સાચે બહુ જ યમ બહુ જ મસ્ત છે. ટેસ્ટ છે એનું મારાથી કંટ્રોલ નથી થતું હવે. સો કેરીનો ટેસ્ટ એકદમ પ્રોપર છે, એકદમ મસ્ત જ્યુસી છે. પાકી પણ એકદમ પ્રોપર ગઈ છે અને કલર બીનો બહુ જ મસ્ત છે. તો અગર તમે યુકેમાં છો તો જરૂર નિયર બાય કોઈ ઇન્ડિયન સ્ટોરમાં જાઓ અને જે કેરી મળતી હોય ટ્રાય કરો. બહુ જ મસ્ત કેરી છે. મને તો બહુ જ ગમી ગયું. એટલે આમ જીવને આમ શાંતિ મળી, તૃપ્તિ મળી ગઈ લિટરલી. બહુ જ સારું લાગે છે 3 વર્ષ પછી યુકેના સમરમાં કેરી ટ્રાય કરવા માટે. અગર વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો અને આવી જ યુકેની અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચલો મળીએ તો આપણે નેક્સ્ટ વ્લોગમાં.